હેલો ગાઈઝ, હું છું તમારા બધાની ફેવરેટ રૂપા. યસ, ધ મોસ્ટ બ્યુટીફુલ એન્ડ ગોર્જિયસ રૂપા. હા, મેં તમારા બધાની મારી લાસ્ટ રીલમાં કમેન્ટ્સ વાંચી હતી. તમે બધા જ મારી આ બ્યુટી સિક્રેટ જાણવા માંગો છો, રાઈટ? ઓકે, તો આજે હું તમને બધાને મારી આ બ્યુટી, ઓ માય ગોડ, પિમ્પલ. યાર, આ પિમ્પલ પણ મારા ફેસ પર ક્યાંથી આવ્યો? યાર, હું એટલી સુંદર દેખાઉં છું કેમ કે મારા ગાલ પર ડિમ્પલ છે. હા, કોઈને દેખાતો નથી એ વાત અલગ છે, પણ છે. પણ આ પિમ્પલ આવીને તો મારી આખી બ્યુટી બગાડી નાખશે. યાર, બાપ રે, આ પિમ્પલ મારા ફેસ પર કેમ આવ્યો યાર? કોણ છે? રાહુલનો વિડિયો કોલ. જો હું હમણાં રાહુલનો વિડિયો કોલ ઉપાડીશ ને તો એ મારું આ પિમ્પલ જોઈ જશે અને એ મારો પિમ્પલ જોઈ જશે તો મને રિજેક્ટ કરી નાખશે. તો ના ના ના, આવું તો ના થઈ શકે. શું વાત કરે છે તું રૂપા? રાહુલ તો તારા પ્રેમમાં પાગલ છે અને તારી સુંદરતા પાછળ એક ગાંડો છે. તો તું એની ચિંતા ના કર, તને રિજેક્ટ તો નહીં જ કરે અને હોય જ નહીં યાર. તારા જેવી સુંદર છોકરી છે જ ક્યાં આખા અમદાવાદમાં. બસ એકવાર રાહુલના દિલની રાણી અને પાટીદાર પરિવારની મોટી બહુ બની જાઓ, બસ પછી તો મજા જ મજા. પણ આ પિમ્પલનું શું કરું યાર? ખબર છે, એવું લાગે છે કે આ એએમસી વાળા સરસ મજાના રોડ પર છે ને બમ્બ બનાવી ગયા હોય. રૂપા, તારા ફેસ પર બમ્પ હોય કે ખાડા, રાહુલ તો એમાં ઊંધે માથે પડ્યો જ છે અને તારો હાથ પકડ્યા વગર એ ઊભો થવાનું જ નથી, રાઈટ? તો તું એની ચિંતા ના કર. બસ એકવાર પાટીદાર પરિવારની બહુ બની જાઉં ને પછી તો બસ લાઈફ સાઈડ છે અને મારી ડ્રીમ લાઈફ રિયાલિટી લાઈફમાં બસ ચેન્જ થઈ જાય એટલી જ વાર. પછી તો ખબર છે કે મારે આ ઘરમાં જ નથી આવવાનું. આ કેવું ઘર છે, કેવી જગ્યા છે. ઓહ સિરિયસલી યાર, બટ ડોન્ટ વરી, નો મોર ટાઈમ. બસ એકવાર જલ્દીથી રાહુલ સાથે મારા લગ્ન થઈ જાય પછી બધું જ સેટ કરી દઈશ અને પછી તો આ ગરીબીમાંથી બહાર નીકળ્યા પછી તો હું આ ઘર તરફ વળીને પણ નહીં જાઉં. પાકું છે. હા, પણ આ પિમ્પલનું મારે કંઈ કરવું પડશે યાર. એક કામ કરું, હું છે ને સ્વાતિને કહું, એની પાસે કંઈક ને કંઈક સોલ્યુશન તો હશે જ આનું. સ્વાતિ,